ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય એસપીસીસી એની અંદર પ્રકરણ નંબર 5. ખાસ કરી આપણો પાઠનું નામ છે પૂછપરછ અને પ્રત્યુત્તર એને લગતા પત્રો. તો આ પાઠની અંદર ખાસ આપણે બે પ્રકારના પત્રો એનો વિગતે આપણે અભ્યાસ કરવાનો છે. પૂછપરછ ને લગતા પત્રો અને પ્રત્યુત્તરને લગતા પત્રો. એમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 4 પત્રોનો આપણે વિગતે આપણે અભ્યાસ કર્યો હતો. નેક્સ્ટ આપણે ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 34 એમાં આપણે વિગતે આગળ પત્રોનો આપણે અભ્યાસ છે એ કરીએ. તો કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો. તો કે ટેલિવિઝન એટલે કે ટીવીમાં પ્રસારિત થતી જાહેરાત સુપર સ્પીડ સાયકલ એની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હી એને પૂછપરછ કરતો પત્ર છે એ લખો. તો એ ખાસ આ પત્રની અંદર સુપર સ્પીડ સાયકલ એની પૂછપરછ કરતો પત્ર એના વિશે આપણે વિગતે આપણે અભ્યાસ કરવાનો. તો અહીં ખાસ પત્ર લખનાર વિનાયક સાયકલ, અહીં વિનાયક સાયકલ કંપની. તો વિદ્યાર્થી મિત્રો અહીં કંપની નહીં આવે, તો અહીં માત્ર વિનાયક સાયકલ ટ્રેડર્સ એવો શબ્દ આવવો જોઈએ. કારણ કે વિનાયક સાયકલ નામનો વેપારી છે એ નાનો વેપારી છે અને એ મોટા વેપારી એવા નેશનલ સાયકલ કંપની એને પૂછપરછ કરતો પત્ર લખે છે. તો કે છે વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, એસવી રોડ, આણંદ 388001 અને તારીખ છે 30મી એપ્રિલ 2016. ઈમેલ એડ્રેસ વિનાયક સાયકલ @gmail.com. સામે કાલ્પનિક એના ફોન નંબર 02692 272 47 8. તો પત્ર લખનાર વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, એસવી રોડ, આણંદ, તારીખ 30 એપ્રિલ. અને પત્ર લખે છે નેશનલ સાયકલ કંપની, મેનેજર શ્રી, નેશનલ સાયકલ કંપની, એમજી રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી 11-3006. વિષય સુપર સ્પીડ સાયકલની જાહેરાત વિશે પૂછપરછ કરતો પત્ર. તો અહીં ખાસ પત્ર લખનાર વિનાયક સાયકલ કંપની અને પત્ર લખે છે નેશનલ સાયકલ કંપનીને અને વિષયની અંદર કહે છે સુપર સ્પીડ સાયકલ વિશે પૂછપરછ કરતો પત્ર. તો કહે છે શ્રીમાન, ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈ તેના વિવિધ મોડલ એટલે કે સાયકલના અલગ અલગ બધા પ્રકારોની અંદર રસ જાગ્યો છે. તેથી આ પત્ર લખવા માટે પ્રેરાયા અથવા તો પ્રેરિત થયા છે. ફરી એકવાર પહેલો પેરેગ્રાફ, ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈ ને તેમાં વિવિધ મોડલમાં રસ છે એ જાગ્યો છે. તેથી આ પત્ર લખવા માટે પ્રેરિત કે પ્રેરાયા છીએ. બીજા પેરેગ્રાફમાં કહે છે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. તો કે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક એટલે કે સાયકલોનું ખૂબ સારી રીતે વેચાણ પણ કરીએ છીએ. જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે એટલે કે હવે આવનારા વર્ષ માટે લગભગ 500 સાયકલો ખરીદવા માગીએ છીએ. અને સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ એટલે કે સાયકલોના વિવિધ પ્રકાર અંગે માહિતી આપતું માહિતી પત્રક એટલે કે કેટલોગ, ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ અને માલ સામાન, વહન અને વળતરની વિગતો
મોકલશો. તો એ ખાસ કરી માહિતી પત્રક અર્થાત કેટલોગ, ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ અને માલસામાન વહન એટલે કે અને વળતરની વિગતો મોકલી આપશો. આભાર. આપનો વિશ્વાસુ મેનેજર, સેલ્સ વિભાગ. તો અહીં ખાસ પત્ર લખનાર વિનાયક સાયકલ કંપની. પત્ર લખે છે નેશનલ સાયકલ કંપનીને. વિષય સુપર સ્પીડ સાયકલ વિશે પૂછપરછ કરતો પત્ર. તો પહેલા પેરેગ્રાફમાં કહે છે કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી, ટેલિવિઝન અર્થાત ટીવીમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલ અંગેની જાહેરાત એડવર્ટાઇઝ છે એ જોઈ અને તેના વિવિધ મોડલ ખરીદવામાં રસ જાગ્યો. તેથી આ પત્ર લખવા માટે અમે પ્રેરાયા છીએ. અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક પણ ધરાવીએ છીએ. તો કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી સાયકલો, જુદી જુદી કંપનીઓની સાયકલનું વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. જો આપના ભાવતાલ, આપના ભાવ, વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલ છે એ ખરીદવા માગીએ છીએ. સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ એટલે કે સાયકલના વિવિધ પ્રકારો અંગે માહિતી આપતું પત્રક એટલે કે કેટલોગ, ભાવપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ અને માલ વહન એટલે કે એક જગ્યાએથી લાવવા અને લઈ જવા માલ વહન અને વળતર એટલે કે કેટલું ડિસ્કાઉન્ટ આપશો એની વિગતો મોકલી આપશો. આભાર. આપનો વિશ્વાસુ XYZ મેનેજર, સેલ્સ વિભાગ. તો આ પત્રની અંદર ખાસ પૂછપરછ કરતો પત્ર, જેની અંદર સાયકલ વિશેની બધી માહિતી મગાવતો પત્ર. આગળ આપણે કહીએ છીએ હવે પત્ર લખશે નેશનલ સાયકલ કંપની અને એ વિનાયક સાયકલ ટ્રેડર્સને પત્ર લખશે અને સાયકલ વિશેની બધી માહિતી, બધી એને સચિત્ર બધી માહિતી છે એ બધી મોકલશે. નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે. તેનો યોગ્ય પ્રત્યુત્તર છે એ લખો. તો કે નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં એટલે કે નવી બજારમાં મુકાયેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો. તેનો યોગ્ય પ્રત્યુત્તર એટલે કે વળતો જવાબ આપતો પત્ર. તો અહીં પત્ર લખનાર નેશનલ સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી 11-3006. ઈમેલ એડ્રેસ national cycle@gmail.com. 10મી મે 2016. સામેનો કાલ્પનિક ફોન નંબર 011-76-84-65-88 અને પત્ર લખવાનો છે આપણે વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, SV રોડ, આણંદ 38-80-01 અને વિષય તો કહે છે કે સુપર સ્પીડ સાયકલ વિશે માહિતી આપતો પત્ર. અથવા એવું પણ લખી શકાય કે આ પત્ર કઈ તારીખનો છે, સંદર્ભ તો કે આપનો તારીખ 30મી એપ્રિલ 2016નો પત્ર. શ્રીમાન, આપના સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછના પત્ર બદલ આભાર. અત્રે આપને જણાવીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અમે બજારમાં મૂક્યા છે. તો કહે છે કે સુપર સ્પીડ સાયકલ વિશે તમે પૂછપરછ કરી એ બદલ તમારો ખૂબ આભાર. અત્રે આપને જણાવીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અમે બજારમાં માર્કેટમાં મૂક્યા છે. બાળકો, યુવાનો, યુવતીઓ અને વયસ્કો અર્થાત મોટી ઉંમરના તથા કસરત માટે ઉપયોગી થાય એવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ ને બજારમાં ગ્રાહક તરફથી સારો એવો પ્રતિસાદ, ખૂબ સારો એવો સાંપડ્યો કે મળ્યો છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલા તમામ મોડલ એટલે કે એના પ્રકાર વિશે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક પણ સાથે સાથે બીડેલ છે અથવા તો જોડેલ છે.
તો કે સાયકલના વિવિધ પ્રકારો અને ઉપર દર્શાવેલ તમામ મોડલ વિશે વિગતે માહિતી આપતું સચિત્ર એટલે કે ચિત્ર સહિતની બધી માહિતી બીડેલ એટલે કે એની સાથે જોડેલું છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વ્યાજબી કિંમત, તો કે સાયકલની વ્યાજબી કિંમત, ઉદાર શરતો અર્થાત અલગ અલગ બધી શરતોમાં ફેરફાર, શાખની સગવડ કરી આપશું એટલે કે ઉધાર માલસામાન પણ અમે તમને આપીશું. જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશો. આભાર. આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક. તો આની અંદર ખાસ બીજા પત્રમાં આપણે કહે છે ખાસ આપણને તો કે સાયકલ વિશે પ્રત્યુત્તર પાઠવતો પત્ર એટલે કે વળતો જવાબ આપતો પત્ર. ફરી એકવાર પત્ર લખનાર નેશનલ સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી 11/306, 10મી મે 2016. પત્ર લખે છે વિનાયક સાયકલ ટ્રેડર્સ, માંડવી ચોક, SB રોડ, આણંદ. વિષય તો કે સુપર સ્પીડ સાયકલ વિશે માહિતી આપતો પત્ર અથવા સંદર્ભ તો કે આપનો તારીખ 30મી એપ્રિલ 2016નો પત્ર. શ્રીમાન, આપના સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછના પત્ર બદલ આભાર. અત્રે આપને જણાવીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અમે બજારમાં મૂક્યા છે. મોડલ અર્થાત સાયકલના બધા પ્રકાર. બાળકો, યુવાનો માટે, યુવતીઓ માટે, વયસ્ક એટલે કે મોટી ઉંમરના માટે તથા કસરત માટે ઉપયોગી થાય એવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ ને બજારમાં ગ્રાહક તરફથી સારો એવો પ્રતિસાદ એટલે કે ખૂબ સારો એવો પ્રત્યુત્તર પણ સાંપડ્યો કે મળ્યો છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલા તમામ મોડલ એટલે કે પ્રકાર વિશે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક પણ બીડેલ કે જોડેલ છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વ્યાજબી કિંમત એટલે કે સાયકલની યોગ્ય કિંમત, ઉદાર શરતો, શાખની સગવડ કરી આપશું. જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે પણ તમે બોલાવશો. આભાર. આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક. અને ખાસ બિડાણ તો કે પત્રમાં દર્શાવ્યા પ્રમાણે. તો ખાસ કરી આ પત્રની અંદર જે સાયકલને લગતી બધી માહિતી તો એની સચિત્ર માહિતી પણ સાથે સાથે દર્શાવવામાં આવે છે. તો કે બિડાણમાં કહે છે કે પત્રમાં દર્શાવ્યા મુજબ. નેક્સ્ટ ટેક્સ્ટબુકની અંદર પાના નંબર આપણે 29. આગળનો આપણે પ્રશ્ન ભણ્યા હતા થિયરિકલ કે પૂછપરછના પત્ર લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બધી બાબતો. તો અહીં આપણે કહે છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો અર્થાત વળતો જવાબ આપતો પત્ર. તો આપણે ખાસ કહીએ કે ભાઈ પ્રત્યુત્તર કેવી રીતે પ્રત્યુત્તર છે એ કરવું. તો કે જથ્થાબંધ માલસામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્ર છે એ લખે છે. આ પત્રોના જવાબરૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો છે એ કહેવાય. તો ખાસ કરી નાનો વેપારી અસંખ્ય વેપારીઓને પૂછપરછના અલગ અલગ બધા પત્રો છે એ લખે છે અને એ પત્રો દ્વારા વિવિધ વેપારી પાસેથી બધી માહિતી પ્રાપ્ત કરે છે અને માહિતીના અંતે પત્ર લખીને ઓર્ડર છે એ આપશે. માલસામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે. આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા એટલે કે ચોક્કસ સાચી માહિતી, ત્વરિતતા, ઝડપથી, ચોકસાઈ, ભૂલરહિત, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કુનેહ એટલે કે આવડત દર્શાવવી ખૂબ જરૂરી છે. જ્યારે કોઈપણ પેઢીને કોઈપણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલસામાન વેચવાની ઉમદા એક વિશાળ કે વિસ્તૃત એક તક છે એ પ્રાપ્ત થાય છે. આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણ કરતાં જે બાબત અંગે પૂછપરછ
કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપથી અથવા ઝડપી ઉત્તર છે એ પાઠવે છે, જવાબ છે એ આપે છે. તો વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે, જેથી ભવિષ્યમાં ગ્રાહક ઓર્ડર આપવા માટે તૈયાર થાય. આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની એક ગરજ છે એ સારે છે. તો કે પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર એટલે કે વળતો જવાબ પાઠવતો પત્ર છે એ વેચાણ પ્રતિનિધિ, તો એ સેલ્સમેનની એક ગરજ છે એ સારે છે. આગળ આપણે કહીએ છીએ કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બધી બાબતો. તો એ પ્રત્યુત્તર કરતી વખતે કઈ કઈ બાબતો છે એ આપણે ખાસ વિગતે ધ્યાનમાં રાખવી. નંબર 1, તો કે પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા તો ઉત્પાદન કરવામાં આવતા માલસામાનમાં રસ દાખવ્યો તે બદલ તેનો આભાર માનવો જોઈએ. હકીકતમાં તે તમારો ભવિષ્યનો ગ્રાહક હોવાથી તેની સાથે શરૂઆતથી જ વિવેકી ભાષામાં અને શક્ય હોય તો આપ વલણ દાખવવાની કાળજી છે એ લેવી. નંબર 1, પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા તો ઉત્પાદન કરવામાં આવતા માલસામાનમાં રસ લીધો એ બદલ તેનો આભાર માનવો જોઈએ. હકીકતમાં એ તમારો ભવિષ્યનો ગ્રાહક હોવાથી તેની સાથે શરૂઆતથી જ વિવેક ભાષામાં અને આપ વલણ દાખવવાની કાળજી છે એ લેવી જોઈએ. નંબર 2, પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ છે એ અવશ્ય દર્શાવવા જોઈએ. તો બીજા મુદ્દામાં કહે છે કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર એટલે કે વળતો જવાબ આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ એટલે કે કયા સંદર્ભથી પત્ર લખાણો છે એનો સંદર્ભ ક્રમાંક અને તારીખ છે એ અવશ્ય દર્શાવવી જોઈએ અથવા દર્શાવવા જોઈએ. નંબર 3, પૂછપરછના પત્રને શક્ય હોય તેટલો ઝડપથી પ્રત્યુત્તર એટલે કે યોગ્ય જવાબ છે એ આપણે પાઠવવો જોઈએ અથવા આપવો જોઈએ. જો કોઈ સંજોગોમાં માલસામાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો પણ તે અંગેનું કારણ બતાવી અને તાત્કાલિક પ્રત્યુત્તર છે એ આપણે આપવો જોઈએ. આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી એવી છાપ કે અસર છે એ આપણે પાડી શકાય. તો પ્રત્યુત્તર આપનાર છે એ ઝડપથી પૂછપરછ કરનાર વ્યક્તિને યોગ્ય જવાબ આપીને માલસામાન પૂરો પાડવા માટે અને માલસામાન બાબતની બધી વિગતો પણ ઝડપથી જણાવશે. નંબર 4, આ પત્રની સાથે માલસામાન કઈ શ્રેણીમાં ઉપલબ્ધ છે એટલે કે માલસામાન કઈ શ્રેણીમાં હાજરમાં છે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર પણ મોકલવું જોઈએ. તો સૂચિપત્ર એટલે કે અર્થાત સચિત્ર બધી માહિતીયુક્ત કાગળ પણ દર્શાવવા જોઈએ. જો શક્ય હોય તો નમૂના પણ મોકલાવવા જોઈએ અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. તો નિદર્શન અર્થાત માલસામાનને શક્ય હોય તો એને નિદર્શનના ભાગરૂપે માલસામાન દેખાડવો નમૂનાના ભાગરૂપે. નંબર 4, આ પત્રની સાથે માલસામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર સચિત્ર માહિતી દર્શાવતું મોકલવું જોઈએ. જો શક્ય હોય તો નમૂના પણ મોકલવા જોઈએ અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા પણ આપણે ગોઠવવી જોઈએ. નંબર 5, માલસામાન ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત એટલે કે નાણાં રોકડ, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, ઓનલાઈન પેમેન્ટ વગેરે અંગે તથા શાખના સમયગાળા અંગે સ્પષ્ટતા પણ આપણે કરવી જોઈએ. તો કે માલસામાન ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણી કઈ રીતે રોકડ સ્વરૂપે, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, ઓનલાઈન પેમેન્ટ એ અંગે તેમજ શાખનો સમયગાળો કેટલો સમય ઉધાર આપણે આપવાની એની પણ સ્પષ્ટતા આપણે કરવી જોઈએ. નંબર 6, માલસામાન કયા માર્ગે
કયા સાધન દ્વારા કોના ખર્ચે મોકલી આપવામાં આવે છે તેની યોગ્ય સ્પષ્ટતા છે એ આપણે કરવી જોઈએ. જરૂરી સંજોગોમાં માલસામાનને વીમા આરક્ષિત એટલે કે વીમાથી સુરક્ષિત પણ કરવામાં આવ્યું હોય તો એ અંગેનો ખર્ચ કોણ ભોગવશે તેની પણ ભેગી સ્પષ્ટતા આપણે સાથે સાથે કરવી જોઈએ. નંબર 7, વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં એ પણ આપણે જણાવવું જોઈએ. તો વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા એટલે કે પેકિંગ યોગ્ય રીતે કર્યું છે કે નહીં એ આપણે જણાવવું જોઈએ. નંબર 8, ચોક્કસ સમયગાળામાં માલસામાનની ઉપલબ્ધ એટલે માલસામાન ક્યારે ઉપલબ્ધ કરવાની સમર્થ છો કે કેમ, એટલે કે કેટલા સમયમાં આપણે માલસામાન પહોંચાડશું આપશું એની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. નંબર 9, પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવશે તે અંગેની ખાતરી આપણે આપવી જોઈએ. તો કે પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે યોગ્ય ઉત્તમ આપણે સેવાઓ બધી પૂરી પાડવામાં આવશે તે અંગેની બધી ખાતરી કે તે અંગે આપણે બધો વિશ્વાસ છે એ આપણે પૂરો પાડવો જોઈએ. નંબર 10, પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગેની આકર્ષક દરખાસ્ત રજૂઆત કરવી જોઈએ. દાખલા તરીકે અમુક જથ્થામાં માલસામાન ખરીદવામાં આવશે તો વધારાનું 10% ખાસ વળતર છે એ મળશે. 1 મહિનામાં 50 એકમનું વેચાણ થશે તો 5% વધારાનું વળતર મળશે. વગેરે આકર્ષક અલગ બધી દરખાસ્ત એટલે કે રજૂઆત બધી આપણે સ્કીમ એ આપણે આપવી જોઈએ. નંબર 11, પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને તેમજ ઓર્ડર આપવા માટે પ્રેરાય એ પ્રકારનું આપણું લખાણ છે એ પત્રનું હોવું જોઈએ. તો ખાસ આ પાઠની અંદર 2 લોંગ ક્વેશ્ચન, પહેલો લાંબો પ્રશ્ન લોંગ ક્વેશ્ચન, પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. બીજો પ્રશ્ન આપણે તો કે પૂછપરછના પ્રત્યુત્તરો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. અને આ પાઠમાં ખાસ આપણે એવા 6 પ્રેક્ટિકલ પત્ર છે, પૂછપરછ કરતો પત્ર અને પ્રત્યુત્તર આપતો પત્ર. તો પહેલો પત્ર લખનાર હતો તપસ્વી ટી ટ્રેડર્સ. પત્ર લખે છે કોને? કે ગુજરાત ટી ડેપો. વિષય તો કે ચાની ખરીદી વિશે અથવા ચા વિશે પૂછપરછ કરતો પત્ર. અને એનો પ્રત્યુત્તર એટલે કે વળતો જવાબ આપતો પત્ર તો કે ગુજરાત ટી ડેપો. અને એ પત્ર લખે છે કોને? કે તપસ્વી ટી ટ્રેડર્સ. વિષય તો કે ચાની જથ્થાબંધ ખરીદી વિશે પ્રત્યુત્તર માહિતી એટલે કે વળતો જવાબ પાઠવતો પત્ર. આગળનો પત્ર છે ખાસ આદર્શ નિવાસી છાત્રાલય એના આચાર્ય જે પોતાના બોર્ડિંગ માટે હોસ્ટેલ માટે અલગ બધા કબાટ ટેબલ ખુરશી એના ઓર્ડર માટે એટલે કે એની પૂછપરછ કરતો ફર્નિચરની પૂછપરછ કરતો પત્ર. સામે પત્ર લખે છે જય હિન્દ ફર્નિચર માર્ટ. વિષય તો કે ફર્નિચરની ખરીદી વિશે બધી માહિતી મગાવતો પત્ર. એના પછીનો પત્ર છે જય હિન્દ ફર્નિચર માર્ટ જે પત્રનો પ્રત્યુત્તર આપે છે કોને? કે આદર્શ નિવાસી છાત્રાલય. વિષય તો કે ફર્નિચર વિશેની બધી માહિતી પાઠવતો પત્ર અથવા વળતો જવાબ આપતો પત્ર. નેક્સ્ટ આજના લેક્ચરમાં આપણે ભણાવીએ તો કે સુપર સ્પીડ સાયકલ વિશે પૂછપરછ કરતો પત્ર. તો વિનાયક સાયકલ ટ્રેડર્સ કંપની શબ્દ નહીં આવે. સામે પત્ર લખે છે કોને? કે નેશનલ સાયકલ કંપની. વિષય સુપર સ્પીડ સાયકલ વિશેની પૂછપરછ કરતો પત્ર. સામે વળતો એનો પ્રત્યુત્તર તો પ્રત્યુત્તર છે નેશનલ સાયકલ કંપની, વિનાયક સાયકલ કંપની, વિનાયક સાયકલ ટ્રેડર્સ. વિષય તો કે સાયકલની ખરીદી વિશે માહિતી આપતો પત્ર. તો આ રીતે ખાસ અલગ એવા આપણે 6 પત્ર છે એ આ લેક્ચરમાં આપણે વિગતે આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિગતે આગળના પ્રકરણમાં આપણે એસપી વિભાગમાં પ્રકરણ નંબર 3 એમાં આપણે આગળ વધીશું. જય સ્વામિનારાયણ.